ધાંગધ્રા સુરેન્દ્રનગર રોડ પર આર્મી લાઇન નજીક બે ફોર વ્હીલ ગાડીના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ભયંકર અકસ્માત સર્જાયો હતો, જેમાં ગાડી ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ત્યારે અકસ્માતની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી। સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકો જિલ્લાનું મહત્વનું સેન્ટર છે। અહીં ધાંગધ્રાથી સુરેન્દ્રનગર મેઇન રોડ વચ્ચે ધાંગધ્રા પડતું હોવાથી છાસવારે અકસ્માતો જોવા મળતા હોય છે। ત્યારે છેલ્લા એક મહિનામાં હાઈવે પર અકસ્માતના અનેક ગોઝારા બનાવો બની ચૂક્યા છે। ત્યારે ધાંગધ્રા સુરેન્દ્રનગર રોડ પર આર્મી લાઇન નજીક બે ફોર વ્હીલ ગાડીના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ભયંકર અકસ્માત સર્જાયો હતો, જેમાં GJ03 JR 4230 સુરેન્દ્રનગરથી ધાંગધ્રા તરફ આવી રહી હતી અને GJ13 AM 6187 ધાંગધ્રાથી સુરેન્દ્રનગર તરફ જઈ રહી હતી, જેમાં આર્મી લાઇન નજીક બંને ગાડી ચાલકને અગમ્ય કારણસર સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ગંભીર અકસ્માત સર્જાયો હતો। ત્યારે ત્યાં રાહદારી લોકો દ્વારા ગાડી ચાલકને ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ત્યારે પોલીસને અકસ્માતની જાણ થતા સિટી પોલીસ ટ્રાફિક જમાદાર મહેન્દ્રસિંહ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।